સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની લૂંટ વિથ મર્ડરની હત્યાનો ભેદ ઉકેલાયો। વહુએ 10 લાખમાં સોપારી આપી સાસુ સસરાની ઘાતકી હત્યા કરાવી। હિંમતનગરના રામનગરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીના હત્યાકાંડમાં પરિવારજનો સામેલ હોવાની બાબતને સમર્થન આપતા પોલીસ દ્વારા જાહેર કરાયું હતું કે સાસુ સસરા બંને જણા પોતાના દીકરા અને પુત્રવધૂને ત્રાસ આપતા હોવાથી પુત્રવધૂએ સગીર દીકરા સાથે મળી બંનેને પતાવી દેવા અવારનવાર ઘેર આવતા 23 વર્ષીય હેત પટેલને કોન્ટ્રાક્ટ કિલર બનાવી અન્ય શખ્સ સાથે મંગળવાર બપોરે ઘેર લાવી સાસુ સસરાને પતાવી દીધા હોવાની પુત્રવધૂએ કબૂલાત કરી દીધા બાદ પોલીસની 3 ટીમોએ 83.85 લાખના દાગીના અને રૂપિયા 30.30 લાખ રોકડા રિકવર કરી કુલ 4 જણાની અટકાયત કરી હતી। નગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન 2 અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલું। આ કામે પોલીસે જે તે સમયે સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી। સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી। તો આ જે મરણ જનાર છે એમના પુત્રવધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા, એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્રવધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે। એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે, એટલે 3 અલગ અલગ ટીમો બનાવેલી, જે 3 ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો। એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો। બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની, એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું, એ બીજી જગ્યાએથી થયું। અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલો જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું। એમ કરીને કુલ 3 ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે। અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવે છે। હેત છે કે વિપુલ છે બંને કોઈ હત્યાના પગલે સાબરકાંઠા પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની સર્વેલન્સ ટેકનિકલ ટીમોના આધાર ઊંડાણપૂર્વક તપાસ કરતા અનેક કડીઓ મળતા સમગ્ર હત્યારા સુધી પોલીસ પહોંચી તમામને ઝડપી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। હિંમતનગર ડીવાયએસપી AK પટેલે જણાવ્યું હતું કે તારીખ 30/4/2024ના રોજ બપોરે રામનગરમાં રહેતા વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્ની મનહર કુંવરબા ભાટીની હત્યા અને લૂંટના બનાવની જાણ થતાં પોલીસની ટીમો તેમના ઘરે પહોંચી ગઈ હતી અને રસોડામાં ડાઘવાળા પગલા પડેલ તે જગ્યાએ કપડું મારી નિશાન મિટાવેલ હોવાનું જણાતા પ્રથમ શક મિત્તલ કુમારી પર જતા મહિલા પીઆઈ બીપી ડોરડિયાએ મિત્તલ કુમારીની પૂછપરછ કરતા ભાંગી પડી અને કબૂલાત કરી હતી કે તેના સસરા વિક્રમસિંહ ભાટી અને સાસુ મનહર કુંવરબા અને તેમના દીકરાને ત્રાસ આપતા હોય અને ઝઘડો કરતા હોય, પોતે તથા પોતાના સગીર દીકરાએ મળી બંનેને મારી નાખવાનું નક્કી કર્યું હતું। સગીર દીકરાએ હેત અતુલકુમાર પટેલ રહે નર્મદા બંગલોઝ મોદી ગ્રાઉન્ડ પાસેને 10 લાખમાં વિક્રમસિંહ ભાટી અને મનહરબાની સોપારી આપી તથા મિત્તલ કુમારીના દીકરાએ હેત પટેલને ફોન કરવા ઘરમાંથી 2 ચાકુ પણ પહોંચાડ્યા હતા।
સાબરકાંઠા પોલીસે ગણતરીના દિવસમાં લૂંટવીટ મર્ડરનો ભેદ ઉકેલી આ 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાં પુત્રવધુ મિત્તલ કુમારી વનરાસિંહ ભાટી સગીર પૌત્ર વિપુલસિંહ નાથુસિંહ વાઘેલા રહે લીંબોદરા તાલુકા માણસા હેત અતુલકુમાર પટેલ રહે નર્મદા બંગલોઝ મોદી ગ્રાઉન્ડ પાસે. ત્યારે સમગ્ર સાબરકાંઠા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અલગ અલગ ટીમો બનાવી સમગ્ર ઘટનાને અંજામ આપનાર આરોપી સુધી પહોંચી આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. જોકે એક તરફ સામાજિક એકતાના પંડિતો દિન પ્રતિદિન ઘર કુટુંબ અને પરિવારમાં સુખરૂપ જીવન જીવવાની વાતો કરે છે, તો બીજી તરફ કલયુગનો પ્રભાવ વ્યાપક બની રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પારિવારિક સંબંધો મામલે પણ જાગૃત થવાની જરૂરિયાત છે. એવા રાજકોણથી પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.